श्रीमन्नुत्थन नीरदावतनवे श्रीमाधुरीमूर्तये त्वङ्गत्वङ्गतुरङ्गसंविवृतये चञ्चच्चलद्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजा नन्दाय वन्दामहे ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहन् प्रणतपालभवाब्धिपोथं वन्दे महापुरुषते चरणारविन्दं नारायणो नीलकण्ठ स्वामीनारायणो हरि हरे कृष्णश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा श्रीहरिकृष्णाय नमो नमः श्री स्वामीनारायणाय नमो नमः श्री नरनारायणाय नमो नमः। सुखदेव जी महाराज परीक्षित राजा ने श्री कृष्ण प्रभुनी दिव्य लीलाओनी कथा संभळावे छे। नंद बाबाए कन्हैया ने छोड़्या हो, बांध्या कोणे? मैयाए, अने छोड़्या पिताए। समाज में ऊंधो चालतुं होय छे, बांधे छे पिता ने मां छोड़े छे। कारण के शिक्षा पिता करे अने माता हाथ फेरवीने मनावी ले, पण अहीं तो माताए शिक्षा करी। आपणे सांभळ्युं तो ने कि मानी बे आंखो, एक मां स्नेह अने बीजी मां सावधानी। घणी कथा सांभळी आपणी कन्हैयाने बांधवा माटेनी। एमां एवुं सांभळ्यो ने कि साधन मात्र काम न लागे, टूंका पड़े। कोई एमांथी एवो अर्थ न तारवता तो पछी मेलने माळा हंकेलीने हुकम फेरवाने। बहु भय लाग्यो एटले आजे पछी जरा चौखवट करूं छुं। आपणे यात्रा करवा हुकाम जवुं, माळा हुकाम फेरवे? आ तमारा स्वाध्याय पर्व बेहवाथी शी फायदो? कन्हैयो दोरडું ટૂંકું જ પડતું હોય અમારું, મૂકો દોરણા બધા, બાંધવાની વાત જ મૂકી દો, એમ ન માનતા। તમામ સાધનો કામના છે। એક કે એક સાધન, માળા, વાંચન, ભક્તિ, લેખન, યાત્રા, તપ, તીર્થ, આ બધા જ કામના છે। પણ એ નકામા ક્યારે બને? એમાં ભક્તિ તત્વ ન ભળે તો। બાકી ભક્તિ સાથે કરો તો તમામ સાધનો કામના છે। ભક્તિ ભળે તો આ સાધનની બહુ કિંમત છે। ચણાનો લોટ ખ્યાલ છે? જાણો છો? ચણાનો લોટ થઈ થઈને શું થાય? કઢી થાય। એવું કંઈ ન થાય। વાટકી ભરી નાખે, છાસમાં ડખોળે અને હાંચ પડે ને કઢીને ખીચડી। જય જગન્નાથ। ચણાના લોટની કિંમત શું? કંઈ નહીં ને। કઢી થાય ને ખીચડી સાથે ને એ રોટલા સાથે હબડકો ભરે। પણ એ ચણાના લોટમાં
કોઈ કારીગરને બોલાવો અને એમાં ઘી અને ખાંડ મેળવે અને જે મગજના ઢેફા ચોસલા તૈયાર થાય પછી એની કિંમત કેટલી થાય ખબર છે? ચણાના લોટની કિંમત કેટલી અને આવો મગજ તૈયાર કરો ને તો કહેશે ભાઈ શું કિંમત છે? 300 રૂપિયા કિલો. 300 રૂપિયા કિલોની કિંમત થઈ ચણાના લોટની, કારણ કે એમાં શું ભળ્યું? એમ જ્યારે આપણા સાધનમાં ભક્તિ ભળે ને અને આ રીતે એની કિંમત વધી જાય. એટલે જે કંઈ કરીએ, માળા, ભજન, ભક્તિ, એકટાણા, ઉપવાસ, તપ, તીરથ, જપ, જાત્રા, એ બધામાં એક જ વાત કે મારા ઈષ્ટદેવ રાજી થાય એ માટે હું આ કરું છું, તો એ ભક્તિ ભળી કહેવાય. ચાલો ત્યારે હવે કનૈયાને લઈ જઈએ વૃંદાવનમાં. મોટા મોટા આગેવાનોએ નક્કી કર્યું કે આ ગામમાં બહુ તકલીફો આવે છે. વૃંદાવન જવા માટે તૈયારી કરી તો બધાએ પોતપોતાનો સામાન ગાડામાં ભરી લીધો. આમાં બહુ સારી કથા છે, સમજવા જેવી. ઘરવખરી ગાડામાં જ માઈ ગઈ, છતાં બેસવાની જગ્યા રહી. કેટલો સામાન હશે? ગાડામાં ઘરવખરી તો ભરી, છતાં ગોપીઓ એમાં બેઠી. ગોપ ગાડું ચલાવે, આગળ બેઠો, અને બાકી ગોપીઓ ગાડામાં બેઠી. ઘરવખરી ભરી છતાંય ઘરવખરી ઘણા માણસોની ટેવ હોય છે, બહુ ભેગી કરે, બહુ ભેગી કરે, માપ જ ના રાખે. ઘરને ગોડાઉન બનાવી દે. કોઈ ભાઈને ઘેર જાઓ ને તો એટલું બધું ફર્નિચર જાળવીને ચાલવું પડે, પગમાં ઠબ દઈને ઠેબો વાગે, એકાદી ટીપોઈનો ખૂણો પટકાય, એમાં ઉપર કાચ રાખ્યો હોય તે પાટો બંધાવા જવું પડે. એટલી બધી ઘરવખરી ઘરમાં માણસો ગાલે. એને ખબર નથી કે આ બધું ઘર ક્યારેક ખાલી કરવું પડશે. એ વિચાર ન કરે, નાખ્યા જ કરે, નાખ્યા જ કરે. એનું બહુ વધારે વિવેચન નથી કરવું, પણ હવે વિચાર લેવાનું. બાપા ને દાદાના વખતનું પડી રહેલું હોય ગાલી જ રાખે અંદર, પણ કોઈ દાડો કામ લાગ્યો ના, ભરી જ રાખો, ભરી જ રાખો. નિષ્કુળાનંદ સ્વામી એક રાજાનું દ્રષ્ટાંત વર્ણવ્યો છે, પુરાણ કથાનું છે. બાજનસિંહ રાજા હતા અને એને આવો સામાન ભરવાનો બહુ શોખ. એ જ્યારે યાત્રામાં, પ્રવાસમાં, રાજ્યમાં નીકળે ને ત્યારે 10 ગાડામાં તો એના કપડા, 20 ગાડામાં તો એનું રસોડું, એના રસોડાનો સામાન. બધા સમાજનો નહીં, એકલા રાજાનો જ. એનું રસોડું 20 ગાડામાં. પછી તો અમીરો ને ઉમરાવો ને બીજા ને ત્રીજા ને લાંબી અસવારી. આવા બાજનસિંહનો આ બધો ઠાઠમાઠ જતો હતો. ત્યાંથી તો બધો પ્રવાસ અટક્યો, વાહન બધા અટકી ગયા. મહારાજા કે છે શું થયું છે, કેમ બધા ઉભા રહ્યા અહીં જંગલમાં? નામદાર, એક ઊંટ મરી ગયો આપણા જ લારીઓનો, એટલા બધું અટકી ગયો છે. શું થઈ ગયું? સમજાય એવી ભાષા બોલ. નામદાર, ઊંટ મરી ગયો. અરે પણ નથી સમજાતું, મરી ગયો એટલે શું? મરી ગયો એટલે મરી ગયો. રાજાને ન સમજાયું તો પોતાના રથમાંથી હેઠો ઉતર્યો. હેઠો ઉતરીને આગળ ગયો ઇંતજારીથી, કે મરી ગયો એટલે શું? એક ઊંટ આડું પડેલું રસ્તામાં. એટલે કે ક્યાં હોય? તો કે નામદારા, ઊંટ મરી ગયો. અરે ભાઈ શું મરી ગયો છે આમાં? હા, બધો પગ છે, 4 પૂંછડી છે, કાન છે, ડોક છે, બધું જ છે. આમાં શું મરી ગયો છે? નામદાર, હા બધું જ છે,
પરંતુ એ બધાનું સંચાલન કરનારો જતો રહ્યો, એમાંથી નીકળી ગયો છે. આ પગનું સંચાલન કરનારો, ડોકનું સંચાલન કરનારો જતો રહ્યો છે. આમ કેમ બન્યો? નામદાર એ તો ક્યાં, બધાનું બનવાનું છે. એનું ઊંટનું આજે બન્યું, બીજા જનાવરનું કાલે બનશે, અને આ માણસોનું પરમદાડે બને, બનતું જ રહેવાનું છે. એટલે તું શું કહેવા માંગે છે? તારું એવું થવાનું? નામદાર, મારું ને આ બધા ઊભા છે એનું, અને પેલો ઉતાવળો ખબર નહીં ને બિચારાને પટાવાળાને જાજો ભાન ન હોય, સાહેબ ભાઈ કેમ બોલવું, કે છે સાહેબ તમારું આવું થવાનું. અને આ તો ચમક્યો, આમ રસ્તામાં ઊંટની જેમ આવી રીતે પડી જવાનું. હા, પડી જ જવાનું. રાજાને વિશ્વાસ ના આવ્યો અને લાતો મારી ઊંટને. કદાચ બેઠું થાય, પણ થાય ન થાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ઉઠી ન શકે ઊંટીઓ, બહુ બોલાવ્યો બાજંદજી, તેણે રે દેખીને ત્રાસ ઉપજ્યો, લીધી ફકીર છોડ્યા ફંદજી. મરેલું ઊંટિયું દેખ્યો ને એમાંથી બધો ઠાઠ માઠ છોડી દીધો. 20 ગાડામાં જે રસોડું લઈ જતો હતો એક વાટકો જ હાથમાં લીધો. ભગવતી ભિક્ષામ દેહી કરીને ઊભા રહેવાનું. જે મળે ગ્રસ્તાના ઘરમાંથી એ પેટમાં પધરાવી અને તપ કરવા લાગી ગયો. વાજનસિંહ બોલો, બહુ ગર્વખરી ભેગી કરો ને ત્યારે ક્યારેક આ કથા યાદ કરવાની. અધ વચ્ચે રસ્તામાં પડ્યો રે, ખબર ન પડે. ગોપીઓ બહુ ગર્વખરી રાખતી નહીં. ગાડામાં દરેકના ઘરનું પોતપોતાના ગાડામાં આવી ગયું અને ગોપીઓ એમાં બેઠી. ગાડા ચાલ્યા. ગોપ્ય સકટારૂડા, ગાડે બેઠેલી ગોપીઓ મૂંગી મૂંગી બેઠી હતી. ના, ગોપીઓ કોઈ દાડો મૂંગી ન બેસ્યો. એક તો એમને બ્રહ્માનું વરદાન છે. અમે તો એ અખતરા કર્યા છે. કોઈ બેનો મંદિરમાં વાતો કરે એટલે અમે એક છોકરાને મોકલીએ. પેલા બેઠા છે ને દાદીમાં, એને ખાલી તારે એટલું જ કહી આવો કે અહીં બોલશો નહીં. એટલું કે એટલે હેઠતા થઈ જાય છે. મૂંગા રહી જ ન શકાય. પણ મુશ્કેલી એક જ વાતની કે જો એની વાણીમાં વાસુદેવ આવે બેડો પાર થઈ જાય. ગોપીઓ ગાડે બેઠી, ગાડા ચાલ્યા તો બધી જ એ વખતે બેઠી બેઠી કૃષ્ણ લીલામ જગુ, ભગવાનના ચરિત્રો ગાવા લાગી. ગાડા હેડ્યા જાય અને ચરિત્રો ગવાતા જાય. ખબર ન પડે કેવો આનંદ આવે. ક્યાંય યાત્રામાં જાઓ ને, ક્યાંય બસમાં કોઈ વાહન કરીને બધા યાત્રા કરવા જાઓ ત્યારે આટલું યાદ રાખવાનું. યાત્રામાં જઈએ ત્યારે ભગવાનના લીલા ગાવ્યા, ચરિત્રો ગાવા. વીણી વીણીને સીડીઓ લેવી નહીં ભેગી, હા, પણ ભગવાનની ભક્તિની સીડીઓ ભેગી લેવી. અત્યારે ભેગા થયા છીએ તો ભેગા થઈને ભગવાનના ચરિત્રો ગાવાનો આનંદ કોઈ અનેરો હોય. સત્સંગી જીવનમાં એક કથા આવે છે. નાનકડા ઘનશ્યામ મહારાજને લઈને ધર્મદેવ, ભક્તિ માતા, મોટાભાઈ રામ પ્રતાપજી અને એમના પત્ની સુવાસિની બા અને નાનકડા બાલ સ્વરૂપ ઘનશ્યામ એ છપૈયાથી જ્યારે અયોધ્યા જવા નીકળ્યા ને ત્યારે સુબ્રત મુનિએ બહુ સ્પષ્ટ લખ્યું, શૃણવન સુતસ્ય કલિકા કલિકામ મુદારામ, શૃણવન સુતસ્ય કલિકા મુદારામ. કલકલ ભાષા, બાલ સ્વરૂપ ઘનશ્યામની મધુર તોતળી ભાષા સાંભળવામાં આ પરિવાર એટલો આનંદ મગ્ન બની ગયો કે છપૈયાથી અયોધ્યા ક્યારે પહોંચી ગયા એ ખબર ન પડી. એ જ રીતે અહીં ગોપીઓ કૃષ્ણ લીલા ગાતા ગાતા એવી તન્મય બની ગઈ, એટલી ખુશ થઈ ગઈ કે
કે ગોકુળથી વૃંદાવનની ભૂમિ ક્યારે આવી ગઈ એ ખબર ન પડી. જેને જિંદગીમાં આ રીત અપનાવે ને એને જિંદગીમાં ખબર ન પડે કે જીવન ક્યારે પસાર થઈ ગયું. બીજા ઘણ્યા જ કરે, આટલા ઓછા છે નિવૃત્ત થવામાં, હવે આટલી વાર છે નિવૃત્ત થવાની, હવે નિવૃત્ત થયા પછી આ 2 વર્ષ કાઢ્યા, હું તોબા ભગવાનો 3.5 કાઢ્યા. એટલે શું કામ ગણ્યા કરો છો? ગણવાથી કોઈ ફાયદો નહીં થાય. ઘણા માણસો મુસાફરીથી કંટાળે ને 1 કિલોમીટર ગણ્યા કરે. ઓ હજુ તો આટલું દૂર છે અમદાવાદ, હજુ આટલું દૂર છે, કિલોમીટરના પથ્થર આવે ને એ જોયા જ કરે. પણ જો કોઈ ખુશ થઈને ભજન ગાય ને, ઓ એટલી વારમાં અમદાવાદ આવી ગયું, એને તરત આવી જાય છે. એટલે ભગવાનના લીલા ચરિત્રો ગાવામાં જેને આનંદ આવે ને એને જિંદગીનું ગાડું ક્યારે ગબડી જાય એ ખબર ન પડે, આનંદમાં ને અને બાકી બીજા બધા વર્ષો ગણ્યા જ કરે. અહીં આવીને બધા વ્રજવાસીઓએ પોતાના ઝૂંપડા ઊભા કરી દીધા યમુનાને કિનારે. બહુ સરસ કિનારે મકાનો ઊભા થઈ ગયા, વ્યવસ્થિત. ગાયો ચરવા લાગી અને પહેલા વહેલા કૃષ્ણ બળદેવ વૃંદાવનમાં આવીને વાછડા ચારવાની શરૂઆત કરી. વત્સપાલો બભૂવતુ, પહેલા વહેલા વાછડા ચારવા લાગ્યા. મિત્રોને લઈને વાછડા લઈને યમુનાના કિનારે ફરે, ગાય કૂદે રમે, એકબીજા ઉપર ફળ ફેંકે, પક્ષીના જેવા અવાજો કરે, વૃક્ષો ઉપર ચડે ઉતરે દોડે રમે, પરમાનંદ વ્યાપી રહ્યો છે. ત્યાં આ બાજુ ભગવાન ગયા વૃંદાવનમાં તોય પાછા અસુરોની લાઈન લાગીઓ, એક પછી એક. પેલો વત્સાસુર આવ્યો, ભગવાને તરત જ એને સ્વર્ગમાં મોકલી દીધો. તો બીજે દાડે પાછો બકાસુર આવ્યો. કેમ બકા તું આવ્યો અત્યારે? બહુ ઉતાવળો તું, બકો બહુ ઉતાવળો. મોટી ચાંચ હો. એની ઈચ્છા હતી કે કનૈયાને એવી ચાંચ મારું ને ભાલાની જેમ વાગે, મારી નાખું. એને ખબર નથી કે તમને બધાને તારવા કનૈયો આવ્યો છે, કોઈને મારવા નહીં. આ બકાસુરની ચાંચ પકડી અને એકદમ પોળી કરી ઠાકોરજી એને મોક્ષ આપી દીધો. ત્યાંથી ભયંકર રાક્ષસ આવ્યો અગાસુર. વૃંદાવનમાં જોયું ને લાઈન લાગી છે, અગાસુર આવ્યો. એ તો બહુ ભયંકર હતો. અજગરનું રૂપ લીધું અને મોઢું પોળું કર્યું, બહુ પોળું કર્યું. ભાગવતની પ્રોપર ભાષાને જો વળગી રહીએ ને તો એમાં બહુ સરસ લખ્યું છે. એટલું મોઢું પોળું કર્યું કે એનું નીચેનું જડબું ધરતી ઉપર અને ઉપરનું જડબું છેક સ્વર્ગમાં. આવું બને? પણ કથા છે ને દરેક ભાષાના અર્થ હોય. આ ભાગવતની ભાષા છે. અગાસુર, અગ એટલે પાપ, પાપનું મોઢું એટલું પોળું છે ધરતીથી લઈને સ્વર્ગ સુધી. એનો અર્થ કે સ્વર્ગમાં દેવતાઓએ પાપ કરે છે. કેમ ઇન્દ્રે પાપ નહોતું કર્યું? ઋષિઓને લાતો મારી અને નહુસે સ્વર્ગમાં જઈને પાપ કર્યું. ઇન્દ્રાણી પતિવ્રતાને ધર્મ ભંગ કરાવવા તૈયાર થયો. એટલે પાપનું મોઢું એટલું પહોળું છે કે ધરતીથી લઈને સ્વર્ગ સુધી પહોંચે છે. આ એનો અર્થ છે અગાસુર. એને કોણ પહોંચે? અગાસુરને, પાપને. મોઢું પહોળું કરી રસ્તા વચ્ચે પડી રહ્યો. ભગવાને જોયું તો આ બાળકો છે, કનૈયાને પાછળ રાખી અને આગળ વધી ગયા. આ એક ભૂલ થઈ. જિંદગીમાં ભગવાનને ક્યારેય પણ પાછળ ન રાખવા, આગળ રાખો. પાછળ રાખવા વાળા દુઃખી થાય છે.
ભગવાનને પાછળ ન રખાય. નારાયણને પાછળ ન રખાય તો કે લક્ષ્મીને પાછળ રખાય? બહુ ધ્યાન રાખજો. લક્ષ્મીને પાછળ રાખવા વાળા દુઃખી જ થાય છે. પેલા અમારે જૂના માણસો હતા ને, ગયડા દાદાઓ બહારગામ જાય ને તો પાકીટ ક્યાં રાખે ને પૂછજો, બંડીમાં આગળ, અને 2 ખિસ્સા કરે ને એવો દાબે બટન દબાવીને. અત્યારે ક્યાં રાખે છે? જય ભગવાન, જય. ખબર ન પડે લક્ષ્મી ક્યાં ઉતરી ગઈ, ખ્યાલ જ ના આવે કયા ટેસ્ટને ગઈ. એટલે ભગવાનને જે પાછળ રાખે ને એ જિંદગી હારી જાય છે. અર્જુન જીતી ગયો એનું કારણ, મહાભારતની લડાઈ અર્જુન જીતી ગયો, મોટા મોટા કર્ણ જેવા અને દ્રોણ જેવાનો પરાભવ કરીને જીત્યો. આનું કારણ એણે દ્વારિકાધીશને આગળ રાખ્યા હતા, પાછળ નહીં. રથમાં આગળ રાખ્યા હતા. જિંદગીના રથમાં જેને ભગવાન આગળ હોય એનો પરાભવ ક્યારે ન થાય. આ બાળકો આજે કનૈયાને પાછળ રાખીને એકલા આગળ વધ્યા અને અગાસુર મોઢું પોળું કરીને બેઠો હતો. આ છોકરા હા કેવી મોટી ગુફા છે નહીં? તો બીજો છોકરો બોલ્યો, એ પડખે જો આરસને ખડકો દેખાય છે, એ શું હતું? દાંત હતા, આરસના ખડકો છે નહીં? અને છોકરાએ પગ મૂક્યો અગાસુરના મોઢામાં, તો પોચી જીભ, માટી કેટલી પોચી થઈ ગઈ છે નહીં? શું નહીં? અને છોકરા આગળ વધ્યા, પેટમાં પહોંચી ગયા. ભગવાન જાણતા હતા, પણ આ બધા બાળકોને બચાવવા ઠાકોરજી પણ અગાસુરના મુખમાં પ્રવેશ કર્યો. દેવતાઓએ હાહાકાર કરી મૂક્યો. ભગવાન કઈ અજ્ઞાની નહોતા, પણ ભોળા અજ્ઞાની જીવોને બચાવવા ભગવાન પણ આ સૃષ્ટિમાં પધારે છે વારે વારે. જે ધરતી ઉપર આટલું બધું પાપ થતું હોય એ ધરતી ઉપર ભગવાન પ્રગટ થાય છે. શા માટે? ભોળા અને અજ્ઞાની જીવો જે પાપના શિકાર બની જાય છે એને છોડાવવા માટે. કનૈયો અંદર ગયા ને એટલે અગાસુરે મોઢું બંધ કર્યું. હાસ, મારો શત્રુ નંબર 1 હવે ઝડપાયો. એને મોઢું પોળું કર્યું, બંધ કર્યો ને ભગવાને અંદર સ્વરૂપ ફૂલાવ્યો. શ્વાસ બંધ થઈ ગયો, અગાસુરનું મોત થઈ ગયું ત્યાં જ. ભગવાને બધા બાળકોને બહાર કાઢ્યા, બધા બેભાન હતા, એને અમૃત દ્રષ્ટિથી જીવાડી દીધા. અને પછી તરત જ બધા જ નદી કિનારે બેઠા. બાળકો કે છે, પ્રભુ ભૂખ લાગી છે. કથા એમ કે છે ને, જીવને છોડાવવા જગદીશ્વર સંસારમાં આવે છે. પાપના નશામાં ઘેનમાં પડી ગયેલા, બેભાન થઈ ગયેલા જીવને પોતાની અમૃત દૃષ્ટિથી જગાડે છે. વર્મ ભયમ ચકરાભ્યામ. ભગવાન પોતાના અભય હસ્તથી જીવો ઉપર કરુણા વરસાવીને એને સચેત કરે છે કે હે જીવ, તું મારી પાસેથી જુદો પડ્યો છે અને મારી પાસે આવવાનું છે. તું જગતમાં રહેવા સર્જાયો નથી, સાવધાન રહે. બહુ સુંદર કથા છે. હજુ એક કથા સરસ આવે છે. બાળકોને ભૂખ લાગી હતી, સૌના ઘેરથી સૌ નાસ્તો લાવ્યા હતા. ડબ્બા ખોલ્યા. આજ તો ઠાકોરજી એટલા રાજી થઈ ગયા કે સાથે પંક્તિ બનાવી દીધી, જોડે જમવા બેઠા. વચ્ચમાં કનૈયો અને ગોળ ફરતા બાળકો. કેવી સરસ ભુક્તિ લીલાની આ કથા છે. ભગવાન બેઠા. એ વખતે કોણ તમારા જેવા ભક્તો નહોતા. કઈ ઠાકોરજીને થાળીમાં, સ્ટેનલેસ સ્ટીલની થાળીમાં, ચાંદીની થાળીમાં જમાડે એવા ક્યાં ભક્તો હતા. ભગવાન કઈ રીતે જમવા લાગ્યા? ડાબા હાથમાં બધી વસ્તુઓ મૂકી
જમણા હાથથી જમતા હતા. બધા મિત્રો પણ એ રીતે જમતા હતા, પોતપોતાના ડબ્બા ખોલીને. ત્યાં આજ તો પ્રભુ એટલા રાજી થઈ ગયા, એટલા રાજી થઈ ગયા. ઓહો, ભગવાન જ્યારે રાજી થાય ને ત્યારે સમુદ્રની ભરતી પણ કાંઈ નહીં હોય એટલા રાજીપો વરસાવી દે છે ભગવાન. બાળકોનો સામે હાથ લાંબો કરીને કહે છે, તારી માતાએ કેવું બનાવ્યું છે, લાવતો. અને એના ડબ્બામાંથી ભગવાન જમ્યા. બીજો બાળક કે લ્યો હું આપું, એમની પાસેથી લીધું. ઠાકોરજી પોતાના હાથમાંથી પ્રસાદી આપતા જાય છે, બાળકોના હાથમાંથી લેતા જાય છે. શું પરમાનંદ વાપ્યો છે. વિભ્રદ વેણો, આ એક શ્લોકમાં ભુક્તિ લીલાના આનંદનું વર્ણન છે, સ્વરૂપનું વર્ણન છે, ધ્યાનનું. બિભ્રદ વેણો જઠર પટયો શૃંગ વેત્રે ચ પાણો વામે પાણો મસૃણ કવલમ તત્ફલાન્યંગુલીસો તિષ્ઠન મધ્યે સ્વપરિસુહૃદો હાસયન્નર્મ વિશ્વૈ સ્વર્ગે લોકે મિસતિ બુભુજે યજ્ઞ ભુક બાલ ખેલી. યજ્ઞ નારાયણથી પણ જે તૃપ્ત નથી થતા એ ભગવાન આજ બાળકોની સાથે હસતા જાય છે, હસાવતા જાય છે અને જમતા જાય છે ને જમાડતા જાય છે. હમણાં જ ક્યાંક થોડા સમય પહેલા જ કહ્યું, જમતી વખતે 3માંથી એક વાત રાખવી. ક્યાં કહ્યું તું યાદ નથી. કાં મૌન રાખીને જમવો, કાં ભગવાનનું નામ લેતા લેતા જમવો, કાં હસતા હસતા હાસે નર્મ બી સજવવો. આ 3માંથી એક રીત અપનાવવી. ખબર નહીં અહીં ક્યાંય બીજી કોઈ સભામાં ક્યાં વાત કરી હતી. હા, બસ 3માંથી એક. એમને ત્યાં એક હરિભક્તને ઘેર સભા હતી નરોડામાં, ત્યાં આ વાત કરી હતી. જમતી વખતે 3માંથી એક રીત અપનાવજો, સુખી થવું હોય તો. લોહીમાં વિટામિન પૂરેપૂરા જાળવી રાખવા હોય તો. નહીં તો ડોક્ટરના રિપોર્ટ આવ્યા જ કરશે, વિટામિન ડી નથી ને, બી નથી ને, સી નથી ને, એ બી સી ડી બધા જાત જાતના વિટામિન. પણ બધા વિટામિનો પૂરા રાખવા હોય તો જમતી વખતે આ 3માંથી એક રીત ચાલુ રાખજો. કાં મૌન રાખીને જમજો, શાંત. શાક કેવું થયું છે, સરસ, એમ જ કહેવાનું. કેવું થયું છે પૂછવા વાળો ખાશે ને ખબર પડશે જેવું થયું એવું. આપણે શું કામ રિપોર્ટ આપવા કે મોડું છે, ખાટું છે ને તીખું છે ને, બધું બંધ જ કરી દેવું, મૌન રાખીને જમવાનું. એક રસ્તો. બીજી રીત, કોળીએ કોળીએ પરમાત્માનું નામ લઈને જમવાનું. આમાં જરાક ફાયદો વધારે છે. આપણા પુરાણોમાં, સત્સંગી જીવનમાં, શિક્ષાપત્રી ભાષ્યમાં એવું લખેલું છે કે જમતી વખતે એક એક કોળીએ જે ભગવાનનું નામ લે, કોળીઓ મોઢામાં આવે સ્વામિનારાયણ, કોળીઓ મોઢામાં આવે સ્વામિનારાયણ, આવી રીતે જે જમે ને એને ઉપવાસનું ફળ મળે છે. તો હું કામ ભૂખે મરવું? આવી રીતે ભગવાનનું નામ દઈને ન જમવા બેસવાનું કે ઉપવાસનું ફળ મળી જાય. આ સત્સંગમાં જોયેલું છે, ઘણા બહેનોનો આવો નિયમ હોય છે. પાણીનો ગ્લાસ આપો ને એટલે આમાં આપણી પાસે બોલાવે સ્વામિનારાયણ બોલો, એ બોલીએ પછી એ પાણી પીએ. પણ જમતી વખતે બહેનો ખબર નહીં શું કરતા હશે, સ્વામિનારાયણ નામ લેતા હશે કે નહીં. એટલે કઈ રીતો બે સાંભળી તમે? એક તો મૌન, બીજું ભગવાનનું નામ લેતા. હવે ત્રીજી રીત આવે છે, તમારું કુટુંબ બેઠું હોય, બાળકો બેઠા હોય અને ઘરવાળા બેઠા હોય, વડીલ તો ઘરમાં એ ભેગા બેઠા હોય, દાદા દાદી, અને બધા જમતા હોય ત્યારે હાસયાન નર્મ વિશ્વઈ, ત્યારે ખુશ થઈને આનંદવાળા વચનો બોલવાના. એ વખતે કોઈ મુશ્કેલીની વાતો નહીં કરવાની. એક ભાઈનો નિયમ હતો, છોકરા આવી વાતો કરે ચૂપ, એટલે એવો દાબી દે છોકરાને, ખબરદાર પપ્પા બિલકુલ બંધ, તને કહ્યું તે છે ખાતા ખાતા નહીં બોલવાનું.
અને છોકરાને એવા દાબમાં રાખ્યા, છતાં આ છોકરો એક દિવસ સાંજે જમતા હતા અંધારામાં, ટેબલ ઉપર ખાવા બેઠેલા, ઝાંખું અજવાળું હતું અને જમવા બેઠેલા અને જમતા જતા એમાં છોકરું બોલ્યો, પપ્પા બંધ બોલ, પણ ચૂપ, નહીં બોલવાનું, ચૂપ. અને છોકરો ઊભો થઈને બહાર જઈને ઉલટી કરવા ગયો. ખાઈ લીધું એટલે કેમ તને ઉલટી થઈ? તમે આખો વંદો ખાઈ ગયા ને એમાં મને ઉલટી થઈ. પણ તમારે કેવું, હું કહેવા માટે 3 વાર તો બોલતો હતો પપ્પા, પણ હાગુડો મારીને મને કાઢી મૂક્યો. એટલે જમતી વખતે હાસયન નર્મ વિશ્વય, હાવ કઈ પેલી 144મી કલમ છે ને, એમાં 4 જણને ભેગા થવાની છૂટ હોય છે, જાજુ ટોળું ન કરાય. એમ જરૂર પૂરતી વાત હોય તો બોલવાની છૂટ હોવી જોઈએ, બાકી તો ખુશ થતા જાઓ ને જમતા જાઓ. હવે અહીં ભુક્તિ લીલા એવી સુંદર ચાલતી હતી, ત્યાં એક મોટા સાહેબ પગે લાગવા આવ્યા. બ્રહ્માજી આવ્યા હો ભગવાનના દર્શન કરવા. દર્શન કરવા જાઓ ને ત્યારે દ્રષ્ટિ બદલીને જવાનું. તમારા બધા જ ખ્યાલો બહાર મૂકીને જવાનું, નહીં તો દર્શન નહીં થાય, દર્શનનું સુખ જ નહીં આવે. ગીતાજીમાં 11મા અધ્યાયમાં દ્વારિકાધીશ અર્જુનને કહે છે કે દિવ્યમ દદામિ તે ચક્ષુ, હું તને એક દિવ્ય દ્રષ્ટિ આપું છું, એનાથી તું મારું સ્વરૂપ જોઈ શકીશ. બ્રહ્માજી પાસે દિવ્ય દ્રષ્ટિ નહોતી, ભલે ને બ્રહ્મા હતા તો શું થઈ ગયું? અહીં આવ્યા ને કનૈયાની લીલા જોઈ, બધા છોકરા આપે છે ને ખાય છે ને લે છે ને, અરે આ તો બધું એકાકાર ચાલે છે. નોય પરબ્રહ્મ, આ તો ગોવાળીઓ. હું એમ માનતો હતો કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે, પણ ના, આ તો ગોપાળ છે. હું ક્યાંય પગે લાગવા આવ્યો? ત્યાં તો વાછણા દૂર જતા રહ્યા. તે બાળકોનું ધ્યાન ગયું, પ્રભુ વાછડા દૂર ગયા છે. ભગવાન કે તમે બેસો, અમે હંકી આવીએ છીએ. ભગવાન વાછડા હંકવાના નિમિત્તે બ્રહ્માજીને એક ચાન્સ આપ્યો, તક આપી. ભગવાન દૂર ગયા ને એટલે બ્રહ્મા બધા છોકરાને ઉપાડીને લઈ ગયા. છોકરાનું અપહરણ ત્યારથી ચાલુ થયું છે. બધા છોકરાને ઉપાડીને લઈ ગયા. કોઈ બુઢાને ક્યાંય લઈ જાય છે? છોકરાને ઉપાડીને લઈ ગયા બ્રહ્મા. ભગવાન ખુશ થઈને પાછા આવ્યા તો વાછડાને લઈ ગયા. વાછડાને છોકરાને લઈ ગયા. બ્રહ્માએ એટલા માટે અપહરણ કર્યું કે હમણાં વૃંદાવનમાં હાહાકાર થઈ જશે, ભગવાન હશે તો ખ્યાલ આવી જશે. તો ભગવાને તરત જ જેટલા છોકરા હતા એટલા રૂપે પોતે બની ગયા, જેટલા વાછડા હતા એટલા રૂપ એમણે લઈ લીધા. વૃંદાવનમાં જેટલી ગાયો હતી એના વાછડા કોણ? ભગવાન પોતે વાછડું બનીને ગાયને ધાવે, બાળક બનીને ઘરોઘર ગોપીઓની સાથે રહે. જય જયકાર થવા માંડ્યો. 1 વર્ષ વીતી ગયો. ત્યારે ડોહાને વિચાર આવ્યો કે હું જોઉં તો ખરો નીચે કેમ ચાલે છે. ડોસાને એટલે કોને? બ્રહ્માજીને 50 વર્ષ થઈ ગયા છે. 50 વર્ષ પછી તમને કોઈ કાકા કે માઠું ન લગાડવું. કોઈ ડોહા કહેતો સાંભળી લેવો, હા બોલ બેટા, એમ જ કેવું. આપણે જોવા આવ્યા ને વૃંદાવનમાં જોયો, એટલા ને એટલા છોકરા, કોઈ બાડિયાન, કોઈ ટાંસિયાન, કોઈ લાંબાન, કોઈ જાડિયાન, એવા ને એવા જ હતા. જે લઈ ગયા હતા ને એના અસલ મોડલ એવા ને એવા, કોઈ ફેરફાર નહીં. અને એટલા જ વાછડા. બ્રહ્મા મૂંઝાયા, આમાંથી ડુપ્લિકેટ કયા? હું લઈ ગયો એ કે આ? ખબર જ પડતી નથી. આ તો ઝેરોક્સ કઢાવી હોય એવા ને એવા, એમ જરાય ફેરફાર નહીં. અરર. ભગવાન કહે છે એ છોકરાને વાછણા રાખ તારા સત્યલોકમાં, અમારે અહીં જો ઘણા છે, ચાલે છે. અને બ્રહ્મા તરત હાથ જોડી દે છે, માફ કરો પ્રભુ, ક્ષમા કરો, મેં ભૂલ કરી.
બ્રહ્માએ ભગવાનની સ્તુતિ કરી છે, ભગવાને માફી આપી, અસલ છોકરાને વાછડા સત્યલોકમાંથી આવ્યા, ભગવાને પોતાના સ્વરૂપો અદ્રશ્ય કર્યા, બ્રહ્માને વરદાન આપ્યો, હવે કોઈ દાડો આવું ન કરતા. બ્રહ્મા કહે છે, પ્રભુ હવે હું સમજી ગયો, મારા કરતા આ વૃંદાવનના છોકરા અને વાછડા મોટા ભાગ્યશાળી છે. પ્રભુ એ ભાગ્યશાળી છે, હું અભાગ્યો, તમને ઓળખી ન શક્યો. સર્વત્ર જય જયકાર થવા લાગ્યો છે. પરમાત્માના લીલા ચરિત્રોની કથા આપણે હજુ આગળ સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.